મહુવા નગરમાં ગુંજ્યો હિન્દુત્વનો નાદ. મહુવા નગરમાં એક મંચ પર ભક્તિ અને રાષ્ટ્રવાદનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. પંચ પરિવર્તનના દ્રઢ સંકલ્પ સાથે મહુવા નગરમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. સંતોના સાનિધ્ય અને સંતોના આશીર્વાદ સાથે હજારો ભારતીયો આ વિરાટ હિન્દુ સંમેલનમાં જોડાયા હતા. ભાવનગર જિલ્લાના મહુવા નગરમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. પંચ પરિવર્તનના દ્રઢ સંકલ્પ સાથે મહુવા નગરના વાસી તળાવ પાસે આવેલી જેપી પારેખ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આત્માનંદ સરસ્વતીજી અને જૈન મુનિ વિજય રાજહંસ સુરીશ્વરીજી અને ખીમનાથ મહાદેવના મહંત શ્રી પૂજ્ય ભગત બાપુ જેવા દિગ્ગજ સંતોના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. આ કાર્યક્રમની વિશેષતા અને ક્યાં 5 સંકલ્પો પર ભાર મૂકવામાં આવ્યો, ચાલો તે જાણીએ. મહુવાના આંગણે ગુંજ્યો હિન્દુત્વનો નાદ. પંચ પરિવર્તનના સંકલ્પ સાથે આ વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવા નગરમાં એક ઐતિહાસિક અને આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો. મહુવા નગરના વાસી તળાવ સ્થિત જેપી પારેખ હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન માત્ર ધાર્મિક સભા બનીને નહીં, પરંતુ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે પંચ પરિવર્તનના મંત્ર સાથે સમાજ સુધારણાના 5 સ્તંભ. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વ્યાપેલી બુરાઈઓને દૂર કરી એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવાનો છે. આ માટે 5 મુખ્ય વિષય પર સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. સ્વદેશી ભાવ જાગરણ એટલે કે ભારતીય ચીજવસ્તુઓનો આગ્રહ અને આર્થિક સ્વાવલંબન. સામાજિક સમરસતા, જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને એકતા સ્થાપવી. પર્યાવરણ, પ્રકૃતિનું જતન અને પ્રદૂષણ મુક્ત પૃથ્વીનો સંકલ્પ. કુટુંબ પ્રબોધન, સંયુક્ત પરિવારની ભાવના અને સંસ્કારોનું સિંચન. નાગરિક કર્તવ્ય, દેશ પ્રત્યેની જવાબદારીઓનું પ્રામાણિકતાપણે પાલન કરવું. આ વિરાટ સંમેલનમાં વિવિધ પથ અને સંપ્રદાયના સંતો એક મંચ પર બિરાજમાન થયા હતા. જેમાં ખાસ કરીને શ્રી આત્માનંદ સરસ્વતીજી, મહંત શ્રી ભજાનંદ આશ્રમ બોટાદ, શ્રી વિજય રાજહંસ સુરીશ્વરજી મહારાજ, જૈન મુનિશ્રી પાલિતાણા, શ્રી ભગત બાપુ, પ્રખ્યાત રામકથાકાર શ્રી ખીમનાથ મહાદેવ મંદિર મહંત શ્રી. આ સંતોના આશીર્વચન દ્વારા જન્મેદનીને સનાતન ધર્મ અને રાષ્ટ્રીય ભક્તિના માર્ગે ચાલવાની પ્રેરણા મળી હતી. સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમની ઝલક અને કાર્યક્રમની શરૂઆત પૂર્વે અત્યંત પવિત્ર વાતાવરણમાં થયું હતું. જેમાં સરયુ જળ કળશ પૂજન અને દીપ પ્રાગટ્ય દ્વારા મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પધારેલા મહાનુભાવો અને સંતોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મહુવા નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકો આ સંમેલનમાં જોડાયા હતા. તમે ધર્મની રક્ષા કરો તો ધર્મ તમારી રક્ષા કરશે. પહેલું સૂત્ર આ છે. આપણે બધા એક ધર્મ સંસ્થા સાથે જોડાયેલા છીએ. એકતાના ભાવ સાથે આપણે સૌ ભેગા થયા છીએ અને સંગઠન માટે આપણે ભેગા થયા છીએ. ત્યારે પહેલી સભા વિટીનગરમાં આયોજિત થઈ, ત્યાં પણ બધા સંતો હાજરી આપેલી. એ સમયમાં કથા ચાલતી હતી એટલે ન હોવા, પણ આપણા એરિયામાં અને એમાં જેપી પારેખ હાઈસ્કૂલની અંદર આ સભા યોજાવી એટલે મને વધારે રાજીપો એ હતો કે મારું બાળપણ જ્યાં અહીંયા વીતેલું છે, જે શિક્ષણ સંસ્થાએ મને વાંચતા લખતા અને સમજણો કર્યો છે, એવી સંસ્થામાં આજે આવવાનું થયું. એટલે પહેલાં તો મેં આ સ્કૂલને મારા વંદન કર્યા છે. મારું મંદિર છે, આ વિદ્યા મંદિરમાં આવવાનું થયું અને આપ સૌની મુલાકાત પણ થઈ. અને હું કાયદેસર કહી દઉં કે હું હિન્દુ છું, એનું મને ગર્વ છે. અને ખીમનાથની ધજા ફરકી ભગવી ફરકે છે. અને મારે ધજા હમું જોવાય, મારે બીજાના ભૂંગળા હમું જોવાની જરૂર નથી સાહેબ.
માત્ર મારી ખીમનાથની ધજા, મારી ધર્મની ધજા જે ફરકે છે, એ ધજા કેમ ફરકતી રહે, એ કીર્તિની ધજા કેમ ફરકતી રહે, એ ધર્મની ધજા કેમ ફરકતી રહે, એ ઉપર મારું ખૂબ મંથન છે. લોકો બોલે સત્ય સનાતન ધર્મ કી જય હો, સત્ય સનાતન ધર્મ કી જય હો. આવા શબ્દ આપણે બોલીએ છીએ, બોલતા આવડે છે, કામ કરતા આવડે છે? બોલતા બધાને આવડે. હમણાં બોલાવું સત્ય સનાતન, તમે હાથ ઊંચા કરીને બોલવાનું છો, જય હો. કામ કરે કોણ કામ કરે? એક વસ્તુ ખાસ કહી દો ભાઈઓ બહેનો, સનાતન ધર્મની જય બોલાવો ને પહેલા એનું કામ કરતા શીખી જાઓ. ખીમનાથ આજે જે કામ કરી રહ્યો છું, બોલવા એટલા માટે અહીંયા આવી શકું કે હું સનાતની છું અને સનાતનનું કામ પણ કરું છું. કારણ કે નાના બાળકોને મેં બેઠા કરવાની કોશિશ કરી છે. તમને જે આનું વિઝન ખબર નહીં પડે મને કે આ ભગત બાપુ હું કરી રહ્યો છે, પણ નાના બાળકો 400, 500 બાળકો ખીમનાથમાં આવે છે રવિવારે, અને નાના બાળકોનું અધ્યાત્મનું ચિંતન કરાવું છું. નાના બાળકોને ધર્મની એને જ્ઞાન આપું છું. નાના બાળકો માટે ઘરે મેં સંપદા ન માગી, મેં કોઈ પાસે સંપત્તિ ન માગી. મેં તમને ક્યારે કીધું કે ખીમનાથ દાન લેવા તમારે ઘરે આવે, અને કેથી ખીમનાથ તમારી પાસે આવું દાન લે? ખીમનાથ દાન માગવા માટે નથી આવું, પણ ખીમનાથ એક માટે આવે કે જેટલા ભાઈઓ બહેનો બેઠા છો, તમારા સંપત્તિની મારે જરૂર નથી, તમારી સંતતિની મારે જરૂર છે. અમારા દીકરા દીકરી મારા ખીમનાથને આપો, 1 કલાક માટે આપો. કારણ કે ધર્મ રક્ષિતી રક્ષિતા, ધર્મ હશે તો તમે છો, ધર્મ નહીં હોય તો વાત ખતમ થઈ જવાની છે. પહેલી વાત ધર્મ, હું કથામાં કહું છું બાપજી કે બે જ રીતે આ પબ્લિક લોકો ભેગા થાય, એક ધર્મથી, બીજા ભયથી. આને જો ખબર પડે કે ચારે બાજુ ડખો થયો તો હાજે ભેગા થાય, આ નથી ને એટલા ભેગા થાય. આજે ભય નથી, આ લોકો મુક્ત છે. આ લોકો જ્યારે ખબર પડશે ને કે બાકમજી ખેલાડી છે અને ચારે બાજુથી પ્રોબ્લેમ ઉભા થઈ ગયા છે, એટલે આપણે ભોગવા વાળા તો ધ્યાન જ રાખજો. હું બીજા બધાની ચિંતા પછી કરું, પહેલા મારા ગામની કરું. કારણ કે મારા ગામમાં જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે ને, એ હજી આપણને તમે આ વિષય ઉપર સાહેબ આમાં કેટલી ઘટનાઓ ઘટી છે આપણે ત્યાં, છેક આપણા ઘર સુધી પહોંચ્યા છે. અને છતાંય જો આપણે સુતા રહીશું તો આપણું શું થવાનું છે? અને આપણે અંદરો અંદર હમણાં યોગીજી કહ્યું કે કટોગે તો બટોગે. જો એકબીજાના તાણા વાણામાં રહો ને તો પથારી ફરી જાય. ચોખ્ખી વાત કરું છું, ફિનિશ થઈ જશે આપણો હિન્દુ સમાજ. આપણા સંગઠનથી આ લોકોને ડર રહેવો જોઈએ, એ ડર નથી. માત્ર હું ખીમનાથમાં જે કારકિર્યા કરીશ એનાથી કાંઈ નહીં થાય. ઘરે એક કૃષ્ણ ઉભા થવા જોશે, ઘરે એક રામ પ્રગટ થવા જોશે, તો જ સત્ય સનાતન ધર્મ આપણો બરાબર ગણાશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ થયા. એમના સ્થાપક ડોક્ટર સાહેબ પૂજ્ય કેશવરાવ બલીરાવ હેડગેવર એ નાગપુરની અંદર એમને શરૂઆત કરી. પણ જ્યારે 100 વર્ષ થયા ત્યારે એ કેવી રીતે સમાજની અંદર લઈ જવું, ત્યારે અત્યારના જે આપણા અધિકારીઓ છે, સમર્પિત કાર્યકર્તાઓ છે, એમણે એક એવી ભાવના રજૂ કરી કે 365 દિવસ હોય છે. એ 365 દિવસ આપણે એટલું કામ કરીએ, એવી રીતે કામ કરીએ કે 365 દિવસ પૂરા થાય ત્યારે આપણો હિન્દુ સમાજ મજબૂત અને સંગઠિત થાય. સંઘે મજબૂત ને સંગઠિત નથી થવું, પણ હિન્દુ સમાજ જે છે એનાથી થોડોક આગળ વધે અને સંગઠિત થાય. એટલા માટે થઈને એના 7 કાર્યક્રમના એક ભાગ રૂપે આજે વિરાટ હિન્દુ સંમેલન છે. 2019 થી સત્તાની સંપત્તિ સહાયભૂત છે, જ્યાં સંસ્કારની પ્રધાનતા છે એ ધર્મ સનાતન ધર્મ છે. સનાતન ધર્મની અંદર અધ્યાત્મ અને તત્વજ્ઞાન છે, એટલે એ મનુષ્યને અંતકરણ શુદ્ધિ તરફ, ઈષ્ટ તરફ લઈ જાય છે, એ શ્રેય માર્ગ તરફ લઈ જાય. અર્જુને પરમાત્માને કીધું યશ્રેષ્યામ નિશ્ચિતમ બ્રુવિતન મે શિષ્યત્યમ સાધિમામ તમ પ્રપન્નમ. મારું નક્કી કલ્યાણ હોય. સનાતન ધર્મની અંદર નિશ્ચિત નગ્ન કલ્યાણનો માર્ગ છે, એમાં તત્વજ્ઞાન અને અધ્યાત્મ આવી છે. એટલે મનુષ્યને અહિંસા પરમો ધર્મ વસુદેવ કુટુંબ પરસ્પર દેવો ભવ
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, સત્યમ બધા ધર્મમ ચર, એ બધું શીખડાવવામાં આવ્યું. અહીં પક્ષીઓના માટે પાણીના કુંડા ચણ બનાવ, ગાયોને નીર નાખવામાં, ગરીબો પ્રત્યે સહાનુભૂતિ, પ્રાણી માત્રનું હિત વિચાર, આવો હકારાત્મક વિચારધારા વાળો સનાતન ધર્મ. ઉદ્દિષ્ટ માકલેભ્ય પરંતપ યુદ્ધસ્વ કુરુ. આઝાદી પછી આ દેશનો નવયુવાન, આ દેશના બધા જ્ઞાતિ જાતિના વાળા સ્વકેન્દ્રિત થઈ ગયા, ઇન્ડિવિજ્યુઅલ લાઈફ જીવવા માંડ્યા, વ્યક્તિગત જીવન છે, દુર્ગંધ માળતું જીવન. માણસને પોતાના મકાન, પોતાની મોટર, પોતાનું સોનું, પોતાની ચાંદી, પોતાના ધંધાથી આગળ કઈ વિચારવાનું છે જ નહીં. યાદ રાખજો, 32ની સાલમાં કાંઈ નહીં બચે. રોડ ઉપર લારીના ધક્કા મારશો તો તમને કોઈ બચાવનાર નહીં. તમે વગર કીધે મરી જશો માઇનોરિટીમાં આવીને. અરે એક જ દીકરો હશે, કાકા કોને કહેશો, માસી કોને કહેશો, ફૈબા કોને કહેશો, મામેરું કોનું લાવશો? યાદ તો કરો. સંખ્યા અમારે અહીંયા ભગવાનની છે ને, અમારે અહીંયા કોઈ, અમે તો આ રાત, હું બાપુ 77 વર્ષનો છું, કાલ લોધી ખાતી નોન સ્ટોપ મહુવા આવ્યો. રોજ 400 કિલોમીટરની પ્રવાસ કરું છું. હું આત્મશ્લાઘાપૂર્વક કહી શકું, મને ચિચોડાની અંદર પીલવામાં આવે તો રાષ્ટ્ર 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 સિવાય બીજું કઈ સંભળાય ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. છે ધર્મ. ધર્મ એટલે તિલક કરી લેવું, માળા પહેરી લેવી, અગિયારસ લેવી ના. પ્રેમ. પ્રેમ કેવો હોવો જોઈએ? નિર્વ્યાજ પ્રેમ. પ્રેમ છે એ એક માર્ગીય હોવો જોઈએ, દ્વિમાર્ગીય પ્રેમ નહીં, તો ઈશ્વરની રેમ નહીં ઉતરે. એટલા માટે આ એક વ્યક્તિગત જીવન જીવે છે માણસ, અને દુર્ગંધ મારતું જીવન છે. એને પોતાના પૈસા ગમે છે, પોતાની મોટર ગમે છે, પોતાનો બંગલો ગમે છે. યા કોઈને આશ્રય નથી, યા કોઈને વિશ્રામ નથી, યા કોઈને શાંતિ નથી, યા કોઈને સદિયારો નથી, યા કોઈને આવકારો નથી. એની માં ને બાપ બાર ઓટલા ઉપર બેઠા હોય છે, વદ્રાશ્રમમાં ઢસડાતા હોય છે. આટલું બધું દુર્ગંધ મારતું જીવન આ હિન્દુઓને સમજાવો કેમ? એટલા માટે સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સંસ્કારથી જીવન ધન્ય બને. સત્તા અને સંપત્તિ સહાયક નીવડી શકે, એ સર્વસ્વ ન બની શકે. જ્યાં ધર્મની અંદર સત્તા અને સંપત્તિ આવી છે, ત્યાં એ ધર્મ અધર્મ તરફ લઈ જાય, હિંસા તરફ લઈ જાય, કુપદગામી બનાવે, ભૌતિકતાના ગુલામ બનાવી દે. એ વૈભવ જીવન, ધાર્મિક જીવન ન બને. જોઈ લો ઈરાન અને અમેરિકાની દશા, સત્તા અને સંપત્તિ આવી છે, અને આ દેશની અંદર તત્વજ્ઞાન અને અધ્યાત્મ આવી છે. એટલે અંતઃકરણ શુદ્ધિ તરફ, મંદિર તરફ લઈ જાય, ગંગા તરફ લઈ જાય, વૃક્ષ તરફ લઈ જાય, શાસ્ત્રો તરફ લઈ જાય, માતા પિતા તરફ લઈ જાય. કોઓપરેટિવ લાઈફ પૂરક બને, એકબીજાના ગૂંથવાનું કામ કરે, ચૂંથવાનું નહીં, એકબીજાના પૂરક બને. છે અત્યારે તમારી તૈયારી? આટલી બધી તૈયારી છે તમારી? યાદ રાખજો, છાતી ઠોકીને કહું છું, ભગવા વસ્ત્રના સોગન કઈ 32માં બચશો નહીં. તમે મ્યુઝિયમમાં મૂકવા એક નમૂનો નહીં રહ્યો. એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે. એટલા માટે માતાઓની નૈતિક ફરજ છે, બાળક ગર્ભમાં હોય પુષ્પન સંસ્કારથી તૈયાર કરો, એના લોહીમાં જેનેટિક સેલ ઉતારી દો. એ સંસ્કાર ફાટે પણ ફીટે નહીં. એ સંસ્કૃતિ પ્રેમી હોય, પ્રકૃતિ પ્રેમી હોય, રાષ્ટ્ર પ્રેમી હોય, ધર્મ પ્રેમી, એવો સંતાનને જન્મ આપો. તમારી કુંખમાં જ રાષ્ટ્રનું, વિશ્વનું સુખ સમાયેલું છે. નવરાવો, ખવરાવો, ધવરાવો, સુવરાવો, જમતાઓ ત્યારે એને ગીતાની વાત કરો, રામાયણની ચોપાઈની વાત કરો, એને તુલસીની વાત કરો, ગંગાની વાત કરો, ગાયના દૂધની વાત કરો. 6 વર્ષ તમારી પાસે હોય, એ મોબાઈલનો ગુલામ બને શું કામ? હોય કુરકુરિયા ખાય શું કામ? 6 વર્ષ તમારા ધાવણમાં તાકાત હોય. રાવણ જન્મે જ તેનો. અને સુદર્શન ચક્રનું મહત્વ સમજાવો. એમ ભગવાનને પેલા કાગડો વાગડો જેમ દેખાડો, પછી ધનુષ્ય કેમ ચલાવો, પ્રતંજા કેમ ખેંચવી, શીખડાવો. આ તો પૈસાના ગુલામ, સગવડના ભિખારીઓ, સમજણના ખૂની પુરવાર થયા છે. સગવડના ભિખારીઓ, સમજણના ખૂની પુરવાર થયા છે. રામની અને રાવણની લડાઈ ચાલતી હતી, વાંદરા ચડી ગયા લંકાના કાંગરા ઉપર. બાપુ નગારા વગાડતા હતા રાવણ, રાક્ષસો. વાંદરા કે તમે શું બોલો? કે રાજા રાવણ લઈ જાય, રાજા રાવણ લઈ કે કા રોજનો રૂપિયો મહિને 30 રૂપિયા છે. એ 8-10 દી થયા ને રાવણ મરાઈ ગયો, તો આવડા તો ચાલુ જ હતા. પછી પાછા વાંદરા ચડી ગયા. એ કે હવે શું થયું? એ કે રાજા રામ લઈ જાય, રાજા રામ કે કા રોજનો રૂપિયો. એ કે રાવણ હોય રામ હોય 30 રૂપિયાનું કામ છે. આ નીચતા દેશને બરબાદ કરી નાખશે. ધર્મ પ્રધાન અર્થ જોયા, અનર્થ સાબિત થશે. બાપુ પૈસા મારીને લઈ આવાય, પૈસા મારીને લઈ આવાય. પૈસા તો આટલી બધી જિંદગી વેડફાય નહીં. પ્રેમ છે, તમારી શેરીનું કૂતરું તમને ઓળખે જ, તમારી શેરીનો ગાંડો તમને ઓળખે જ. આ પ્રેમ જોઈએ.
એક 4 આંગળનો રૂમાલ તો મોઢું સાફ કરી શકે, તમે કોને સાફ કરી શક્યા? કોને મદદ કરી શક્યા? કોની માટે પ્રેરણા રૂપ બની શક્યા? એક દીપક પ્રકાશ આપીને અંધકાર દૂર કરીને મનુષ્યનો પથગામી બનાવે છે. આ તમે કઈ કરી શક્યા? હમદર્દ બનો, મર્દ બનો. દર્દ એવું થવું જોઈએ અંદરથી, વેદના. માટે માતાઓની નૈતિક ફરજ છે કે બાળકના સારા હાલરડા ગાઓ. શુદ્ધો બુદ્ધો નિરંજનો માં સુધી મદાલસા. સંસ્કૃત નો આવડે કે નહીં, શ્રીરામ જય રામ જય જય રામ એ તો આવડે કે ન આવડે, એમાં કઈ બીકોમ એમ કે એમએલ જવાની જરૂર છે જ નહીં. ગાઓ. આ તો રોવે એટલે પૂરું કરીને પકડાવી દે, પડી ગયું મોબાઈલ. પેલા ધ્યાન રાખવું તો દેશની ઘોર શું કામ ખોદવી જોઈએ? હું બાપુ 77 વર્ષનો છું. મેં પાણીપુરી, ભૂંગળા, પાઉંભાજી ખાધા હોય તો અમારા મા બાપમાં ફેર હોય? ક્યારેય કોઈ દિવસ અડ્યો જ નથી. ક્યારે હું કોઈથી ટીવી જોતો નથી. મારા આશ્રમમાં ટીવી નથી. નેવર ઇન માય લાઈફ. ક્યારેય નહીં. હું ટીવીનો વિરોધ નથી. વૈજ્ઞાનિક શોધખોળનો આકસ્મિક ઇનકાર એ નરી મૂર્ખતા છે, પણ સરાયણે ચડાયા પછી નિષ્ફળ પુરવાર થયા હોય તો એનો સ્વીકાર એ મહામૂર્ખતા છે.